તો એક પહેલા બ્રીફિંગ કરી લઈએ આપણે, રાઈટ? તમને તો ખબર જ છે, તમારા સન માટે હું વ્યવસ્થિત એક વખત તમારું બ્રીફિંગ આપી દઉં. કેન યુ મેક હિમ બ્રીફિંગ આપો. કેન યુ મેક હિમ ફિટ? हेलो हाय सुरेश भाई, विकल्प. हेलो, क्या नाम है आपका? नाम क्या है सर? विकल्प. વિકલ્પ. ઓકે વિકલ્પ, ઇનફેક્ટ વિનોદ ભાઈ તો મને ઓળખે જ છે, રાઈટ? જસ્ટ તમને હું મારું થોડુંક બ્રીફિંગ આપી દઉં. ઓકે, આઈ એમ પરેશ બહુગુણા ઇન બેઝિકલી આઈ એમ એક્સેલન્સ કોચ. મને જે કોચિંગ ઇન્ડસ્ટ્રી છે, બિઝનેસ કન્સલ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં મને એઝ એ એક્સેલન્સ કોચ તરીકે ઓળખાય છે, રાઈટ? આઈ હેલ્પ બિઝનેસીસ ટુ ગ્રો ફ્રોમ વન લેવલ ટુ અનધર લેવલ, રાઈટ? ટોટલ મારું બેકગ્રાઉન્ડ વિશે વાત કરું તો મેં મારું જે કેરિયર છે એ સ્ટાર્ટ કર્યું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ઇન્ડસ્ટ્રીમાં, right? So I had a dealer network through which I have to sell the products, right? અને એ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ હતી, ફ્રોમ વિડીયોકોન, સેમસંગ, રાજદેવ, એવા બધા કંપનીઝ જોડે મેં કામ કરેલું છે. ઓકે, આફ્ટર દેટ I entered into insurance industry, then I was with IT industry. Finally I took voluntary retirement from banking industry. તો આ એક મારું બેઝિકલી કોર્પોરેટ જે સ્ટ્રક્ચર છે એમાં આવી રીતે મેં મારું જીવન વ્યતીત કર્યું છે. એન્ડ ક્યાંક ના ક્યાંક મને લાગતું હતું કે આઈ કુડ ડુ મોર ફોર ધી સોસાયટી, ફોર ધી પીપલ, રાઈટ? તો એના માટે દેન આઈ કેમ ઇનટુ બિઝનેસ કન્સલ્ટિંગ. સો 2012 થી આઈ એમ into business consulting. I have my own companies. મેં બે કંપની ફોર્મ પણ કરી. Then I sold that company. I took my stakes and I am now full-fledged into business consulting. Okay, I have my own team of analytics research ની ટીમ્સ છે જેના જોડે અમે લોકો મળીને આ કરતા હોઈએ છીએ, રાઈટ? તો this was a small brief about myself, કે હું તમારા જોડે સમજો કન્સલ્ટિંગમાં વાત કરું છું તો હું કોણ છું, રાઈટ? એ વિષયમાં સાહેબ જોડે તો સાહેબ તો ઇનફેક્ટ વિનોદભાઈ તો એક મારા માટે પણ ગુરુ જેવા છે, રાઈટ? બીકોઝ હી ઇઝ અવર કોમન ફ્રેન્ડ, મારા ભાઈના ફ્રેન્ડ, અને એવી રીતનું છે. બટ યુ બિંગ ઇન ટુ યંગ જનરેશન, રાઈટ? તો એ હિસાબમાં થોડુંક મારા બેકગ્રાઉન્ડના વિષય તમને ખબર હોય તો યુ કેન ઓલ્સો આસ્ક મી થિંગ્સ જે which can help you also in growing this business, right? અચ્છા, હવે હું ઈચ્છીશ કે આપ આપના વિષયમાં થોડુંક મને કહો. Yes, sure. તમારું તો એક્સાઇટેડ જ છું આપણી સાથે આવું એક્સપિરિયન્સ અને એમની સાથે વર્ક કરવા માટે. મેં BBA કર્યું હતું ગાંધીનગરથી. ઓકે. પછી મેં MBA કર્યું માર્કેટિંગમાં US થી. ઓકે. પછી હું લાસ્ટ 2 years થી અહીંયા આવું. મારી પોતાની કિડ્સની એક પ્રોડક્ટની બ્રાન્ડ એ રન કરું. ઓકે. અને સાથે સ્મોલ સ્કેલમાં અને સાથે આ બિઝનેસમાં થોડું ઇન્વોલ્વ. ઓકે. તો માર્કેટિંગમાં બેઝિકલી આપને શું વોટ યુ લાઈક ધી મોસ્ટ ઇન માર્કેટિંગ? શું ગમ્યું? મતલબ જે આપણે MBA ઇન્ટુ માર્કેટિંગ કર્યું તો વોટ યુ લર્ન ઇન ધેટ? ક્રક્સ શું હતું એનું મને જરાક તમે ધ્યાન દોરશો તો? ક્રક્સ મતલબ કન્ક્લુઝન. થોડું સ્મોલ વર્ડમાં તો આપણે કેવી રીતે એફિશિયન્ટલી કસ્ટમરને આપણું મેસેજ કન્વે કરી શકીએ અને કેવી રીતે એમને હેલ્પ કરી શકીએ, એમના પણ એમને વેલ્યુ આપી શકીએ, એના વગર તો કોઈ આવવાનું નથી. એ આપણે એક્સપ્લેન કેવી રીતે એમને ઇઝીલી કરી શકીએ. ઓકે. એ મેઇન જોબ હોય એઝ અ માર્કેટરનું, કે કેવી રીતે વેલ્યુ આપણે આપી શકીએ. ઓકે. અમારા સ્મોલ એક્સપિરિયન્સ પ્રમાણે. ઓકે. અને વેલ્યુ એટલે શું? કોઈ બી જાતની વેલ્યુ. અત્યારે ફોન તો મને ટાઈમ મેનેજ કરવામાં વેલ્યુ મળે, કોલ કરવામાં વેલ્યુ મળે, બિઝનેસ ગ્રો કરવામાં વેલ્યુ મળે, મારા કનેક્ટેડ રહેવામાં વેલ્યુ મળે, વિડીયોઝ વોચ કરવામાં વેલ્યુ મળે. ગ્રેટ. બીજી બી કેટલી, જેટલું હું વધારે સ્પેન્ડ કરું એ વધારે વેલ્યુ મને કેમેરામાં મળે. રાઈટ. ઓકે. તો વિકલ્પ હું શું સમજુ છું એ બધી પ્રોડક્ટ. તો વટ આઈ અન્ડરસ્ટેન્ડ અત્યારે જે ડિસ્કશન છે એમાંથી એક વસ્તુ તો મને ખબર પડી કે એટ ધી એન્ડ ઓફ ધી ડે વટ એવર વેલ્યુ વી આર ક્રિએટિંગ ધી વેલ્યુ ટુ ગ્રો ધી બિઝનેસ, ટુ શો ધી રિઝલ્ટ ઇન સેલ્સ. બેઝિકલી માર્કેટિંગ કરવાનો જે ધ્યેય છે, પર્પસ જે છે એ જ છે કે આપણે આપણા બિઝનેસને કેવી રીતે ગ્રો કરીએ, રાઈટ? બિઝનેસને ગ્રો ક્યારે થાય? વેન બિઝનેસનું જે બેકબોન છે સેલ્સ ગ્રો થાય. સો અલ્ટિમેટલી
જે પણ આપણે વેલ્યુ ક્રિએટ કરીશું that value will be created to grow the business, that is to grow the sales, right? એ એક ક્રક્સમાં કહીએ તો એ જ વસ્તુ છે. ઓકે, તો યુ આર ફોર લાસ્ટ 2 years યુ આર ઇન્ટુ પ્રોફેશન, એમ કહેવા જઈએ કે નાઉ યુ આર એન્ટરપ્રિનર, અને એ એન્ટરપ્રિનરશિપ જર્ની આપે ચાલુ કરી દીધી, રાઈટ, 2 વર્ષથી. તો એમાં કેટલું પર્સન્ટેજ તમે શું કહેવાય કે જે પણ શીખ્યા એ ઇમ્પ્લિમેન્ટ કર્યું? થોડું આપણે સેલ્સની ટીમનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું ટ્રાય કર્યું, અને જે બીજી મારી બ્રાન્ડ હતી એમાં જે બી વેલ્યુ ક્રિએટ કરવાની ટ્રાય કરી. વેલ્યુ ઇન ટર્મ્સ એમાં આપણે જે મટીરિયલ નવા અને ડિઝાઇન જે મોસ્ટલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આપણે કહીએ, જે અહીંયા કને જે રાઇઝિંગ મિડલ ક્લાસ છે એમના માટે ઓફર કરવાનું ટ્રાય કર્યું. તો એ પ્રોડક્ટ સ્ક્રેચથી ડેવલપ કરીને અત્યારે લોન્ચ કરવાની હતી, બટ અનફોર્ચ્યુનેટલી કોરોનાથી બધી સ્કૂલ્સ, તો અત્યારે અને થોડુંક હાઈ પ્રાઇસમાં હતું, તો અત્યારે બહુ સેન્સ નતું બનતું એને એગ્રેસિવ માર્કેટિંગ, કેમ કે અત્યારે એ પ્રોડક્ટનું પર્પઝ થોડુંક લૂઝ થઈ ગયું છે ટેમ્પરરી. ઓકે, અને આ બિઝનેસમાં વાત કરીએ તો કસ્ટમરને થોડુંક સમજીને એ લોકોની કેવી રીતે ટર્નકી પ્રોજેક્ટની વધારે ડિમાન્ડ હોય, એમનું આખું સોલ્યુશનની એક એક્સપેક્ટેશન હોય કે કોઈ બી મેન્યુફેક્ચર તમને આખું સોલ્યુશન આપે, તો એ સાઈડ જવાનું ટ્રાય કર્યું. ઓકે 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 ઓકે, મીન્સ યુ ડીડ અ લોટ મેની થિંગ્સ, એક જોવા જઈએ તો 2 વર્ષમાં બહુ બધું કરવાની કોશિશ તો કરી. અચ્છા વિકલ્પ, એક વસ્તુ હવે પૂછું હું કે શું કમી લાગી તમને? વટ, આ તો તમારા એફર્ટ્સ તમે બતાવી દીધા, યુ ડીડ ઓલ ધીસ થિંગ્સ, રાઈટ? હવે એમાં આ કર્યું, બટ રિઝલ્ટ આપણને જે જોતું તો એ નહીં મળ્યું, દેર મે બી સમ સર્કમસ્ટેન્સીસ, બટ શું કમી રહી ગઈ હશે આના સિવાય, જે આપણે કર્યું એના સિવાય શું કમી રહી ગઈ હશે? તમને એ વિષયમાં શું લાગે છે? તમારે શોર્ટ એક્સપિરિયન્સમાં સ્ટ્રેટ ફોરવર્ડ જ તમને કહું તો જે સરનું એક્સપિરિયન્સ છે એ અને મારું જે અત્યારનું છે એમાં વચ્ચે ગેપ છે. અને સેલ્સમાં ટ્રેડિશનલી અત્યારે જે ચાલી રહ્યું છે એ ડિફરન્ટ છે, અને જે ટીમ વાળું છે એ ડિફરન્ટ છે. ઓલરેડી અમે ટીમ ફોર્મ બ્રીફ લેવલ ઉપર કરી હતી, પણ એનું એકચ્યુઅલ માર્કેટનું એક્સપિરિયન્સ અમારી પાસે નથી. ત્યાં થોડો હોલ, જે ત્યાં બ્રિજ ફોર્મ કરવાનું, કેમ કે એને એઝ ઇન ઇન્ડસ્ટ્રી બીજી બી કંપનીઝના જોયેલું, એ લોકો કોઈને કોઈ રીતે બ્રિજ બનાવી ચૂક્યા હોય કે એને ફોર્મ કરી ચૂક્યા હોય, એ પઝલ સોલ્વ કરવાના ત્યાં તમને થોડું હોલ લાગ્યું મને. ઓકે ઓકે, મતલબ ટુ બિલ્ડ ધી કલેક્ટ, ટુ બિલ્ડ ધી રિલેશનશિપ, ટુ બિલ્ડ ધી સ્ટ્રોંગ હોલ્ડ ઇન ધી માર્કેટ, એ દિશામાં આપણે કરી શક્યા હોત, બટ વી કુડ નોટ ડુ દેટ, રાઈટ? એ એક સૂક્ષ્મમાં કન્ક્લુઝનમાં આપણને દેખાય છે. ઓકે, ટીમ બિલ્ડ ના કરી શક્યા, રાઈટ, એ લેવલનું કે જે. અચ્છા, તમને શું લાગે છે કે વટ મસ્ટ બી ધી રીઝન વાય ટીમ બિલ્ડ ના થઈ? પ્રાઇમરી સ્ટ્રેટ ફોરવર્ડ તો ઇનએક્સપિરિયન્સ લાગે છે. અમારું બંનેનું ડિફરન્ટ ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે. રાઈટ રાઈટ, એક્સપર્ટ ના કહેવાય, પણ સર કહેવાય એક્સપર્ટ, એ ડિફરન્ટ ફિલ્ડ છે. અને આ ફિલ્ડમાં થોડુંક ઓછું એક્સપિરિયન્સ છે. હજી બી અગર અમે 2 years ટ્રાય કરીએ તો મે બી સારી પોઝિશનમાં આવી શકીએ, બટ એ ટાઈમ યુટિલાઇઝેશન રાઈટ ના કહેવાય. Great, yaar. Vikalp, you are really very much, aware of the things. ठीक है, that was the point. તમારા જોડે વાત કરવા પાછળનો આ જ હેતુ હતો મારો, to understand whether you are aware of things or not, and whether you know what you have done and what you could have done, right? એ ક્લેરિટી હોય ને, તો જે મેં જોયું છે મારા એક્સપિરિયન્સમાં, કે આપણે એ જ વસ્તુ કરી શકીએ જે આપણા ધ્યાનમાં હોય. તો પહેલા તો આ વસ્તુ આપણા ધ્યાનમાં આવી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? પછી એ ધ્યાનમાં હોય તો then we can look forward to how to overcome those obstacles, how to overcome those problems, right? So very good thing, Vikalp, here what I have seen is that you are really aware of the things, right? You are also aware of what you have done, what you could have done.
right? You also aware about the limitations which are there, which if you could overcome, things will be different, right? Thank you વિકલ્પ. હવે હું વિનોદજી જોડે ચર્ચા કરીશ. થેન્ક્સ અ લોટ, है ना? Thank you. Yeah. गुड. अच्छा, मैं क्या बोल रहा हूँ विनोद जी, ही इज अ एसेट फॉर यू, राइट? विकल्प हैज अ वेरी गुड અંડરસ્ટેન્ડિંગ, એની મેચ્યોરિટી લેવલ જે એક યંગ ગાયમાં હોવી જોઈએ એના કરતા ઉંમરના વધારેની મેચ્યોરિટી એનામાં છે. દેટ શોઝ મી કે હી ઇઝ અ ગાય જેને આપણે એક એવું રીતે ના લઈએ કે ભાઈ હી ઇઝ અ ફ્રેશર, રાઈટ? એ ક્યાંક ને ક્યાંક ના, એ પહેલેથી જ નથી લીધેલું હા, આપણે. એટલે મેચ્યોરિટી એનામાં છે, એક લેવલની મેચ્યોરિટી એનામાં છે. દેટ ઇઝ ધ ગુડ થિંગ. તો હી ઇઝ અ રિયલ એસેટ ફોર યુ, રાઈટ? વન થિંગ. ઓકે, હવે આપણે વાત કરીએ, રાઈટ વિનોદજી? Sure. આપનું જે ફિગર જે મેં જોયા, રાઈટ? Yeah. હવે હું ખાલી તમને એક વસ્તુ કહું કે આપણે હકીકતની વાત કરીએ, રાઈટ? વટ એવર ઇઝ ફેક્ટ, વી ટોક અબાઉટ ફેક્ટ. ધેર ઇઝ ટુ વે ઓફ ટોકિંગ. કાં તો હું હકીકતની વાત કરું, જે તમારા ફિગર્સ ફેક્ટ્સ જે દેખાડે છે એના બેઝ પર હું વાત કરું, એકચ્યુઅલ શું દેખાય છે મને, કાં તો હું એ વાત કરું કે જે તમને સારું લાગે, રાઈટ? તો બે રીતે વાત કરી શકું, રાઈટ? તો વટ એવર ઇઝ ફેક્ટ, એકચ્યુઅલ શું લાગે છે તમારા ફિગર્સથી, એ હું વાત કરું તો ઇટ ઇઝ ગુડ, રાઈટ? હું એ વાત નહીં કરીશ કે તમને સારું લાગશે, એ બધી વાતો હું કરું તો ઇટ મે બી સમટાઈમ મિસગાઈડેડ. ઓકે, તો હું અહીંયા ચોખ્ખું તમને ફેક્ટ્સ વિષયની વાત કરીશ. તો આપણા ફિગરમાં જે મને દેખાય છે ને, આખું જે આપણું એકચ્યુઅલ ડિટેલ્સ જે આપણે મોકલ્યા ને, એમાંથી એક પોઈન્ટ પર મારી નજર સૌથી મોટી ગઈ, જે હતું કે આપનું મશીન્સનું જે સેલ્સ છે, ટોટલ રેવન્યુનું જે પર્સન્ટેજ કહેવાય, તમારું જે ટોટલ બિઝનેસ થાય છે એનું પર્સન્ટેજ અરાઉન્ડ 90% આસપાસ છેલ્લા 4 વર્ષના છે, રાઈટ? તમારું મશીન્સનું જે સેલ્સ છે દેટ ઇઝ અરાઉન્ડ 90% કોન્ટ્રીબ્યુશિંગ ટુવર્ડ્સ યુઅર ટોટલ રેવન્યુ, રાઈટ? બીજું બધું 10%માં આવે છે. 90% જે વોલ્યુમ જે છે આપનું મશીન્સનું છે. ઓકે, તો હવે મને એ કહો કે જેમ કે 52 મશીન યા 54 મશીન આપણે જે વેચ્યા છે ઓન એન એવરેજ મહિનામાં, વર્ષમાં, ઓકે, તો વટ યુ ડીડ ટુ અચીવ દેટ? એને અચીવ કરવા માટે તમારે શું શું કરવું પડ્યું, શું કરતા હતા, એ મને થોડુંક પ્રોસેસ. Yeah, it will be normal procedure. Whatever I have, that I can do. Nothing more changes. ઓકે, શું કર્યું એક કહીએ તો શું કર્યું, કેવી રીતે 54 પીસ વેચ્યા? એ ટ્રેડિશનલ થોડો સમય સુધી તો મારું પોતાનું માર્કેટિંગ હતું, અને એટલે સેલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપ કહો. હા, સેલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરું. કેટલાક ડાયરેક્ટ સેલ હતા મારા નેબર સ્ટેટમાં, એમપી, રાજસ્થાન અને કેટલુંક આંધ્રપ્રદેશ બાજુ. એ ડાયરેક્ટ માર્કેટિંગ હતું. મતલબ યુ આર નોવિંગ ધોઝ પીપલ, તમને એ લોકોને જાણકારી હતી, એ તમારા નેચરલ માર્કેટમાં હતા? નેચરલ માર્કેટમાં હતા, જાણેલા જ હતા, જાણતા હતા, અને એનાથી એકબીજાના સંપર્કમાં આવેલા અને વધેલા હતા. થોડા ઘણા બાય કેટલાક આપણી જોડે એજન્ટ્સ જે ડુઈંગ હતા, એના થ્રુ બી ઓર્ડર આવેલા છે. ઓકે, એ બેઝિકલી અહીંયા એજન્ટનું કોન્ટ્રીબ્યુશન વધારે હતું અત્યાર સુધી. ઓકે, છેલ્લા કેટલાક સમયમાં મેં હમણાં એક સેલ્સ પર્સન પહેલાથી ટ્રાય કરેલા હતા, પણ એ નથી. લાસ્ટ મારો સેલ્સ પર્સન છે, મને થોડા ઓકે, અત્યારે એને આપણે સાઈડમાં મૂકીએ. સેલ્સ ટીમની વાત અત્યારે નહીં કરતા, આપણે ખાલી એટલું સમજીએ કે આપણું જે સેલ્સ થયું છે 52, 54, 56 જે પણ સેલ્સ થયા છે, ડેટ સેલ્સ આપણા નેચરલ માર્કેટ, મતલબ જે આપણા જાણકાર લોકો જે આટલા વર્ષથી આપણે આ ઇન્ડસ્ટ્રીમાં છે, જે આટલા વર્ષથી વિનોદ સરને જાણે છે, રાઈટ? કે ભાઈ કે હી ઇઝ ઇન્ટુ ક્રશર મેન્યુફેક્ચરિંગ, અને એમનું બહુ સારું કામ છે, અને એ હિસાબે એમને પ્રોડક્ટ આપણે લઈએ, રાઈટ? એ હિસાબથી એમના પાસેથી પ્રોડક્ટ લઈએ. એ જે માર્કેટિંગ જે હતું આપણું નેચરલ માર્કેટ, એ માર્કેટના બેઝ પર આપણને બિઝનેસ મળ્યું. ઓકે, રાઈટ? નાઉ આ વસ્તુ થઈ ગઈ કે આપણે આ કર્યું, રાઈટ? ધીસ ઇઝ ધ થિંગ વિચ આઈ હેવ ડન. હવે આપને શું લાગ્યું કે વટ એફર્ટ્સ જે છે મારાથી હું કરી શક્યો હોત,
બરાબર, જે હું ના કરી શક્યો બીકોઝ ઓફ એની રીઝન, એ બધા એફર્ટ્સ કયા તમારા રહી ગયા હશે કે તમને લાગે છે કે એ ડેવલપ ના કર્યું આપણે તો મે બી આપણે જ્યાં હોઈ શક્યા હોત ત્યાં હોત? એકચ્યુઅલી પ્રોડક્ટ મશીન ઉપર વધારે ફોકસ પહેલેથી રહેલું છે. એક તો આઇટમ વાઇઝ જોઈએ તો મશીન જ વધારે હતી. ડ્યુ ટુ સર્ટેન રીઝન આપણે એની પર નથી જતા અત્યારે, એટલે મશીનનું માર્કેટિંગ ત્યાં રહ્યું. પ્લસ કસ્ટમર બી એવા જ એપ્રોચ થતા હતા કે કરવામાં આવતા હતા કે જે કસ્ટમર 1-to-1 માર્કેટિંગ કરતા હતા. એ જ માર્કેટ થી આપણે બીજા કોઈ માર્કેટ બાજુ કે કોઈ એગ્રેસિવ લેવલે આપણે બીજી બાજુ ગયા જ નથી. એ મોટો નેગેટિવ પોઈન્ટ છે કે ભાઈ મારે આ બાજુ જવું જોઈએ. એટલે અધર દેન મશીન અમે બહુ એક્સપ્લોર નથી કર્યું. ઇવન સપ્લિમેન્ટરી આઇટમ બી અમે ધીમે ધીમે એ દરમિયાન ઓછી કરી હતી ડ્યુ ટુ સર્ટેન રીઝન. ક્રશર મશીન કે કન્વેયર્સ જે સેપરેટ વેચી શકીએ એ બાજુ અમારું ફોકસ ડ્યુ ટુ બીટેક નવી હતી અને જગા શોર્ટ હતી કે વોટેવર ધેટ, એના કારણે કે સિંગલ મેન એ વખતે વધારે ફોકસ હતું એટલે. ઓકે ઓકે, મતલબ જે હું સમજ્યો કે અત્યારે જે વાત આપે કરી એમાંથી જે હું સમજ્યો કે આપણે આપણું જે માર્કેટ જે ટ્રેડિશનલ વે ઓફ અપ્રોચ હતું, વેરી નેચરલ માર્કેટમાં આપણે જે કામ કરતા હતા એના સિવાય રાઈટ જે માર્કેટિંગ થવું જોઈએ, યા માર્કેટિંગથી જે આવવું જોઈએ, યા લીડ જનરેશન જે થવી જોઈએ, રાઈટ, એ દિશામાં આપણે કામ નહીં કર્યું, રાઈટ, બીકોઝ ઓફ એની રીઝન્સ, રાઈટ, કે આપણને મતલબ એ વસ્તુની ખબર હતી કે નહોતી, રાઈટ, ઇરેસ્પેક્ટિવ ઓફ ધોઝ થિંગ આપણે એ ના કરી શક્યા, એટલે ક્યાંક ને ક્યાંક આપણે આપણી જે લિમિટ લાઈને રાખ્યા. બીજું જે કહેવા માંગો છો કે ડિફરન્ટ પ્રોડક્ટ્સ જે રેન્જ જે તમારા પાસે એઝ ફાર એઝ ક્રશરની ખબર છે, બટ એના સિવાય જે સપ્લિમેન્ટરી જે પાર્ટ્સ છે, વસ્તુ છે, જેમ કે આપણે કીધું કે કન્વેયર બેલ્ટ ને જે વસ્તુ વાત કરી, એ જે છે એડિશનલ જે સપ્લિમેન્ટ્સ જે આવતા હોય એ દિશામાં પણ આપણે ફોકસ ના રાખ્યો, તો એ રાખ્યો હોત તો મે બી સીન જુદો થઈ શક્યો હોત. બરાબર, જે હું સમજો છું. ઓકે, તો હવે અધર માર્કેટની વાત કરીએ આપણે. અધર માર્કેટ કે ભાઈ જે આપ કહેતા હતા, આ એક સપ્લિમેન્ટની વાત એક હું સમજી ગયો. હવે અધર માર્કેટને થોડુંક આપણે એક્સપ્લોર કરીએ કે અધર માર્કેટ એટલે આપ શું કહેવા માંગો છો અધર માર્કેટના રિલેશન્સમાં? માર્કેટ ઇન ટર્મ ઓફ આઇટમ, યા ઇન ટર્મ ઓફ આઇટમ તો ક્રશર્સ ખાલી ક્રશર્સ પૂરતા મર્યાદિત નથી, પણ ક્રશરની જોડે સપ્લિમેન્ટરી આઇટમ, સ્ક્રીન, કન્વેયર્સ, ફીડર, મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, ઓકે, આ બધું કમ્બાઇન્ડ સેટ હોય છે. ઓકે, એ મેં સમજી ગયો, સપ્લિમેન્ટ વાળી પાર્ટ સમજી ગયો હું. બટ બીજું જે ઇન્ડસ્ટ્રી આપણે ટેપ કરી શક્યા હોત, બરાબર, બીજું જે આપણે એરિયા ટેપ કરી શક્યા હોત કે બીજા આપણે ક્લાયન્ટલ ટેપ કરી શક્યા હોત, રાઈટ, એ વસ્તુ શું કરી શક્યા હોત આપણે, એની વાત હું કરવા માંગુ છું. એઝ ફાર એઝ સપ્લિમેન્ટરી કસ્ટમર્સ આર કન્સર્ન, આઈ અન્ડરસ્ટુડ કે ફીડર્સ આપણે વેચી શક્યા હોત, આપણે કન્વેયર્સ વેચી શક્યા હોત, રાઈટ, આપણે સપ્લિમેન્ટરી પ્રોડક્ટ્સ વેચી શક્યા હોત, રાઈટ. ઇન ટર્મ ઓફ કેપેસિટી, અમારી કેપેસિટી બી 100 ટન કે 75 ટનની આજુબાજુ ફરતી હતી. 150 ટન ઉપર બી અમે નથી ગયા સર્ટેન લિમિટેશન્સના લીધે. ઓકે ઓકે, તો મતલબ એ માર્કેટ જે છે, જે 150 એન્ડ અબાવનું જે માર્કેટ સાઇઝ છે, કેપેસિટી છે, એ આપણે એક્સપ્લોર ના કરી શક્યા, એવા ટાઈપના કસ્ટમર બેઝ આપણે ના બનાવી શક્યા. ધેટ ઇઝ વન એરિયા જે આપ કહેવા માંગી રહ્યા છો, રાઈટ? ઓકે, અચ્છા, હવે જે આપણે જે રીચની વાત થાય છે, નાઉ ધીસ હેઝ કમ ટુ રીચ, રાઈટ, કે આપણે તે લેવલ સુધી મતલબ એવા કસ્ટમર સુધી પહોંચી નહીં શક્યા, રાઈટ, કે એવા કસ્ટમર આપણા ફોકસમાં નહોતા બીકોઝ ઓફ એની રીઝન્સ. ઓકે, નાઉ આપણા પાસે 175 ટનનું કેપેસિટીનું મશીનની એક્સપર્ટીસ છે. ઓકે, હવે એ દિશામાં અગર સમજો વાત કરીએ આપણે, તો આર યુ હેપી કે 52 થી 64 પીસ તમે વેચ્યા, તમારી કંપની વેચ્યું, ઇટ ઇઝ ગુડ? ના, વી કેન ડુ લિટલ મોર, એનાથી વધારે કરી શકીએ. ઓકે, યુ કેન ડુ મોર. તો એ જે છે વધારે જે તમે કરી શકો ઇન ધી કેપેસિટી 100 ટન 75 ટન વાળી કેપેસિટી રેન્જમાં, રાઈટ, એનાથી વધારે તમે કરી શકો, રાઈટ, બટ વી કીડ નોટ ડુ. તો એ જે છે અત્યારે અમે 150 તો આપીએ છે, 150 તો આપીએ. અચ્છા, 150 આપણે એડ કરી દીધું, રાઈટ. હવે આપણે એને સમજો કે વધારીએ, આપણે 64
પીસ જે આપણે મેક્સિમમ પહોંચ્યા છીએ એ 64 પીસ થી આપણે વધી શકીએ એમ છીએ આપણી પોઝિશન, રાઈટ? અચ્છા, આપણે વધી શકીએ એટલે કેટલું વધી શકીએ? એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એક્ઝિસ્ટિંગ સેટઅપમાં કેટલું તમે વધી શકો? 100 સુધી જઈ શકીએ આપણે, રાઈટ? મતલબ અરાઉન્ડ આપણે 80% આપણું ગેપ જે છે એ હજી બાકી છે, મતલબ મોર દેન 50% આપણે હજી કરી શકીએ છે એવું આપણે લાગે છે. અરાઉન્ડ 40 પીસીસ આપણે વધારે સેલ કરી શકીએ, 40 થી 50 પીસ આપણે વધારે સેલ કરી શકીએ, એ આપણે કેપેસિટી એટલી બિલ્ડઅપ થઈ ગઈ છે, રાઈટ? હવે આ 40 થી 50 જે છે, સમજો અપ ટુ 150 ટન્સ, 175 150 ટન સુધીના જે કેપેસિટી વાળા જે મશીન્સ છે, એ મશીન્સને વધારવા માટે તમને શું લાગ્યું કે શું કમી રહી ગઈ હશે? તો એગ્રેસિવ ઓર્ડર આપણે પિકઅપ નથી કરતા, એટલે ક્વોન્ટિટી એટલી હોતી નથી. ક્યાંથી પિકઅપ નથી કરતા? સોરી, ક્યાંથી પિકઅપ નથી કરી શકતા? ઓર્ડર્સ આપણે એટલા વધારે પેલા આવતા નથી, દેતા નથી કે આવતા નથી આપણી પાસે મેઇન. ઓકે, મતલબ આપણે રીચ ના કરી શક્યા કે આપણે એવા સ્ટ્રક્ચર, સેલ્સ સ્ટ્રક્ચર ના એસ્ટાબ્લિશ કરી શક્યા કે એવા આપણે લીડ જનરેશન મેકેનિઝમ ના સ્ટડી કરી શક્યા, રાઈટ? શું લીડ જનરેશન મેકેનિઝમ આપે યુઝ કર્યા છે અને શું નથી યુઝ કર્યા? લીડ જનરેશન ડેફિનેટલી એક એજન્ટ્સ છે અમારી જોડે. ઓકે, એજન્ટ્સ છે. અત્યારે છેલ્લા 3 વર્ષમાં એક ડીલર છે. ઓકે. અને એ સિવાય મારી અત્યારે એક સેલ્સમેન છે. મારી જો 2 ડીલર છે અને એક સાઉથમાં એક એજન્ટ છે નોર્મલ. ઓકે, એક સેલ્સ ઓનલાઈન થોડાક અમે આપણે ઇન્ડિયા માર્ટ જેનો પણ યુઝ છે આપણી જોડે. ઇન્ડિયા માર્ટ. અચ્છા, હવે આપણા પાસે આ આપણું લીડ જનરેશન સોર્સ આ છે, જેમાં તમે કીધું કે એજન્ટ, કેટલા એજન્ટ છે આપણા? એજન્ટ હાર્ડલી 4 કે 5 છે અત્યારે. બરાબર, 4 થી 5 એક છે આપણી જોડે. સેલ્સમેન એક છે. ઓકે, અને 2 ડીલર છે. અને 2 ડીલર છે, રાઈટ? આ જે સોર્સ છે તમારો, અને એના ઉપરાંત નેચરલ માર્કેટ, બરાબર છે ને? આ 4 આપણું સેગમેન્ટ છે કે ભાઈ કે આપણું એક નેચરલ માર્કેટ છે, જેમાં વિનોદભાઈને પર્સનલી ઓળખે છે કે ભાઈ કે દે આર એક્સપર્ટ કરીને, અને તમારા જોડે જ જે લેશે, તમારા જોડે જ વાત કરશે, બીજા કોઈ સેલ્સમેન જોડે પણ વાત નહીં કરે, મે બી એજન્ટ જોડે પણ વાત નહીં કરે, મે બી ડીલર જોડે પણ વાત નહીં કરે, રાઈટ? દેટ ઇઝ યોર નેચરલ માર્કેટ. ઓકે, એક હશે માર્કેટ જે એજન્ટ તમારા છે, જે એજન્ટ એમના લીડના બેસિસ પર, એમના રિક્વાયરમેન્ટના બેસિસ પર આપને કહેશે અને આપ એમને સપ્લાય કરશો. એક છે તમારા ડીલર્સ, જે તમે કીધા કે 2 ડીલર્સ છે અત્યારે 3 વર્ષના અંદર, બરાબર છે? એ 2 ડીલર્સ જે પછી બિઝનેસ આપે એ હિસાબે થાય છે. અને ચોથું જે છે ઇન્ડિયા માર્ટનું જે આપણે લીડ આવે એના પર તમારા સેલ્સમેન અપ્રોચ કરીને એના પર કરે. અચ્છા, ઇન્ડિયા માર્ટ ઇઝ ડન બાય સેલ્સ પર્સન ઓર યુ આર ઓલ્સો પાર્ટ ઓફ ધેટ? આપણે જ કરી છે. તો સેલ્સ પર્સન પોતે જાય છે, પોતે લીડ જનરેટ કરે છે કે ઇન્ડિયા માર્ટની લીડ પર કામ કરતો હોય છે? પોતે જનરેટ કરે છે અને પોતે જનરેટ કોઈ લેલી હોય એ પણ યુઝ કરે છે ઇન્ડિયા માર્ટની. ઓકે, તો આપણું જોવા જઈએ તો લીડ જનરેશનનું જે બિઝનેસનું જે મેઇન બેઝિકલી સોર્સ જે છે, આપણું જે બિઝનેસ થાય છે એના જે સોર્સ છે એ જોવા જઈએ તો 5 સોર્સ છે, રાઈટ? આપના પાસે 5 સોર્સ. એક છે આપણું પાસે કે આપણું પોતાનું નેચરલ માર્કેટ, રાઈટ? એક આપણું નેચરલ માર્કેટ છે. એક આપણું એજન્ટ જે આપણા બનાયેલા છે એ છે. એક છે આપણું ડીલર્સ જે આપણા બનેલા છે, રાઈટ? 2 ડીલર્સ છે એ છે. એક છે ઇન્ડિયા માર્ટ જે લીડ જનરેટ કરે છે, રાઈટ? તમને લીડ આવે છે ઇન્ડિયા માર્ટથી, એ છે. અને 5મું તમારા પાસે સેલ્સ પર્સન છે, જે પોતે જ માર્કેટમાં ફરે છે અને પોતે જ લીડ જનરેટ કરે છે અને તમને બિઝનેસ લઈને આપે છે, રાઈટ? તો આપણા પાસે આ 5 લીડ જનરેશનના સોર્સ છે. ઓકે, નાઉ શું બીજું આપણે કરી શક્યા હોત આના સિવાય, રાઈટ? જે તમને લાગે છે કે કમી છે આપણે, એ કમી તમને શું દેખાય છે? સેલ્સ પર્સન તમારા પાસે છે, સેલ્સ પર્સન તમારા પાસે એક જ છે સેલ્સ પર્સન. અને અમારા જે એરિયા જે આપણે જોઈએ છે તે એરિયા ઘણો લાંબો છે. પ્લસ જે કસ્ટમર છે એને સુધી પહોંચવું, ટ્રેડિશનલ કસ્ટમર પણ વધારે છે. ભલે અત્યારે ઓનલાઈન છે પણ ટ્રેડિશનલ કસ્ટમર વધારે છે, કોન્ટ્રાક્ટર ટાઈપના. એટલે એના સુધી જો પહોંચવું એ જરૂરી છે. એટલા માટે આપણી જોડે એક સેલ્સમેન છે, પણ વધારે કરવા જોઈએ કે નહીં એ કેવી રીતે કરવું જોઈએ, એક્સપેન્સને બે મેચ કરવું છે. ઓકે, હવે એક વસ્તુ કહો મને
કેટલું તમારા પાસે સેલ્સ પર્સન તમને લાગે કે હોય તો તમારા માટે રીચ સારી થઈ શકે? એ તમને એક એસેસમેન્ટ, તમને એક સાયકોલોજી લેવલ પર, એક કોન્શિયસ લેવલ પર શું લાગે છે તમને કે આટલું હોય તો હું રીચ વધારે કરી શકું? એ એક ફિગર તમે કહો કે તમારી સેલ્સ ટીમની, એ તમને શું લાગે છે અત્યારે? હા, એટલે એ નંબર વધારે હોય તો ઓર્ડર વધારે આવે, એ તો બરોબર છે, પણ અત્યારે આપણી જોડે સેલ્સમેન છે ને, એની પાસે બ્રેક ઇવન કે એક્સપેન્સ વધારે દેખાતા હોય, ઓર્ડર ભલે આવે છે પણ શું કહેવાય છે, એ પ્રોફિટેબલ સેલ છે કે નહીં એ કહેવું થોડું મુશ્કેલ છે. ઓકે ઓકે, મતલબ કેવી રીતે કરવો ત્યાં એ આપણે વિચારવાનું છે. ઓકે, મતલબ ઇન ફેક્ટ તમે જે કહો છો કે એક સેલ્સ પર્સન ઇઝ ઇનફ ફોર યુ, આવા ટાઈપના બિઝનેસ માટે એક સેલ્સ પર્સન ઇઝ ઇનફ. એરિયા વાઇઝ તો વધારવા જોઈએ. કેટલા હોવા જોઈએ એમ એરિયા વાઇઝ? તમારે સમજો પેન ઇન્ડિયા છે, એ આપણે જ નક્કી કરવું પડશે, કેમ કે પ્રોફિટેબલ સેલ અને પ્રોફિટેબલ સામે પ્રોડક્શન બેને રેશિયો કરીએ તો સ્કેલ થાય. સ્કેલ કરવા માટે આ બે જરૂરી છે, પણ પ્રોફિટેબલ જે આપણો બિઝનેસ બનાવવો હોય તો કેવી રીતે પ્લાન કરવું જોઈએ એ સમજવા માટે જ આપણે જોડે છીએ અત્યારે. કેમ કે અત્યારે ઓકે, તો અત્યારે મતલબ એવું છે કે સેલ્સ પર્સન એક તો છે, એની તમને પ્રોફિટેબિલિટી ખબર છે કે એના હિસાબથી શું પ્રોફિટેબિલિટી આવે છે, બટ યુ આર કન્ફ્યુઝડ કે આનાથી વધારવું હોય. એટલી ખબર છે કે આપણે ઇન્ડિયા લેવલ પર, પેન ઇન્ડિયા લેવલ પર અપ્રોચ કરવો પડશે. એ અપ્રોચ કરવા માટે એક માણસથી વધારે આપણે માણસ જોશે, બટ આપણને એ ખબર નથી કે આનું પ્રોફિટેબિલિટી કેલ્ક્યુલેશન શું બેસશે, રાઈટ? એવું જ છે ને? એવું કહો છો ને કે દેર ઇઝ સમ અન્ડરસ્ટેન્ડિંગમાં ડિફરન્સ છે મારા? પ્રોફિટેબલ સેલ્સ ની ત્યાં જરૂર છે, એટલે એ આપણે કેલ્ક્યુલેશન સાથે ચાલવું પડે એવું છે. ત્યાં આપણે પ્લાન નથી કર્યો હજી કે આપણે વધારવા જોઈએ કે કેવી રીતે આપણો સેલ્સ પ્રોફિટ બને. નહીં, બાકી હા, એટલા માટે હું કહું છું કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ એટલી છે કે આપણે પાસે એક સેલ્સ પર્સન અત્યારે છે, રાઈટ? આપણા પાસે એ જે ફેક્ટ છે, અત્યારે ફેક્ટની વાત કરું છું. ફેક્ટ એ છે કે અત્યારે એક પર્સન આપણા પાસે છે. એની પ્રોફિટેબિલિટી શું ઇમ્પેક્ટ થાય છે તમને? એ એકચ્યુઅલી એના જે શું કહેવાય ટીએડીએ અને એમાં વધારે છે, સામે એ કટ ટુ કટ ચાલે છે. કટ ટુ કટ ચાલે છે. માર્કેટ નવું છે કે મારું એફર્ટ પ્લસ માઇનસ છે. ઓકે, તો મતલબ એનું એરિયા ડિફાઇન્ડ છે કે એનું એરિયા આખું ઇન્ડિયા છે? ના, ડિફાઇન્ડ છે. નોર્થ ઇસ્ટ ઓનલી. નોર્થ ઇસ્ટ ઓનલી, બરાબર છે. તો નોર્થ ઇસ્ટ એનું એરિયા ડિફાઇન્ડ છે, તો એ નોર્થ ઇસ્ટમાં એનું પોઝિશન જસ્ટિફાઈ કરે છે? એ એકચ્યુઅલી એ લેવલના એક્સપિરિયન્સમાં નથી અત્યારે. ઓકે, એ ફ્રેશર જ હતો, આ લાઈનનો નતો, એટલે એક વર્ષ તો એની જોડે કામ નથી લઈ શક્યો. ઓકે, એટલે મતલબ એવી સમજણ પડી, સેલ્સ પર્સન વોઝ નોટ એક્સપિરિયન્સ, બરાબર? એક્સપિરિયન્સ નથી. મે બી એક્સપિરિયન્સ્ડ હોત કે એ ઇન્ડસ્ટ્રીનો હોત તો તમને ડિફરન્સ કરી શકત, તમને ડિફરન્સ કરી શકત. મારી પાસે એના પહેલા એક એક્સપિરિયન્સ પર્સન હતો. ઓકે, સેલ્સમાં જ મેં જેને છૂટો કરેલો છે. ઓકે, એ ડેફિનેટલી અમે એક એની જોડે સારો એક્સપિરિયન્સ હતો, પણ એની જોડે દોઢ વર્ષ જેવું થયું, એક પણ ઓર્ડર એ ક્લોઝ નતો કરી શક્યો. હા, તો શું લાગે છે કે આ તો ફ્રેશરની વાત થઈ કે ભાઈ આને તો એક્સપિરિયન્સ નહોતો, હવે તમારા પાસે 1.5 વર્ષ એક્સપિરિયન્સ વાળો પણ રહ્યો, એ કેમ ના તમારા જોડે બિઝનેસ કરી શક્યો કે ડિલિવરી કરી શક્યો? એનું તમને શું કારણ લાગે છે? એ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે, કારણ કે ઓર્ડર તો પીસ થાય છે એવી વાતો તો થતી, કોટેશન બી જનરેટ થતા. ઓકે, અને એક ઓર્ડર બી ક્લિક કર્યો તો જે મારે છેલ્લે કેન્સલ કરવો પડ્યો. ઓકે, એટલે એની પાસેથી તો કોઈ એવા ઓર્ડર મારી જોડે પીસ નતા થયા. એટલે ઓર્ડર કોમ્યુનિકેશન હોય એટલે તો એવું તો કહી શકાય નહીં કે ત્યાં સુધી નતો પહોંચતો. ઓકે, પણ મળી નથી એમાંથી કશું. ઓકે, ઓકે, તો કેટલા કોટેશન રેસ કર્યા હતા એના ટાઈમમાં, 1.5 વર્ષમાં? 1.5 વર્ષમાં 10 થી 12 કોટેશન રેસ કર્યા. 10 થી 12 કોટેશન રેસ કર્યા હતા. ઓકે, ઓકે, 2 કે 3 મોટા ટંકીના બી હતા. ઓકે, બટ કોઈ પણ ટર્નઅપ નહીં થયા ને? ના, એક થયો એ મેં કેન્સલ કર્યો. ઓકે, 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 તો મતલબ આમાં એવું દેખાયું કે 10 થી 12 સમજો કે એને
કોશિશ કર્યા, રાઈટ, કોટેશન આપણે રેન્જ કર્યા, રાઈટ, એના માટે કેટલા લોકોને મળ્યો હશે એ ફિગર હશે આપના પાસે? કઈ સેલ્સ ડેફિનેટલી એ હશે ને તમારા પાસે? એ બધી નથી ફિગર. ફિગર નથી. 10 થી 12 તો વધીને 20-25 ક્લાયન્ટને મળ્યો હશે. મળ્યો 20-25 જણા. અચ્છા, તો મતલબ 25 જણાને મળે છે એમ એક હું શું કહું છું, સેલ્સ પ્રોસેસમાં એક રેશિયો ફાઇન્ડ કરવાની કોશિશ કરું છું અત્યારે, રાઈટ, તમારા બિઝનેસ, તમારું ફેક્ટનું. એનાથી આગળ બી એક હતો. હા, મેં 4 આનાથી પહેલા મેં કર્યા. એમાં સૌથી પહેલા હતો એનો તો બિલકુલ 0 જ હતો, એટલે વાત નથી કરતો. બીજા નંબરનો હતો પંકજ કરીને. એની પાસે લીડની ક્વોન્ટિટી ઘણી વધારે હતી. 100 થી પ્લસ કરીએ છે. એણે બધા જ પ્લાન્ટ વિઝિટ કર્યા હતા, પણ માત્ર એણે 2 ઓર્ડર ક્લિક કર્યા હતા. પછી બીજા નંબરમાં આર્ય હતો, જેણે 1 ઓર્ડર ક્લિક કર્યો હતો. એની પાસે 20 હશે. ઓકે. અચ્છા, તો 100 લીડ મતલબ 100 માણસનો એ મળ્યો, જે ફર્સ્ટ વાળો જે હતો પહેલા આપણે 100 માણસને મળ્યો, 100 લોકોને મળ્યો હશે, રાઈટ? કેટલા વર્ષ હતું એને? કેટલા વર્ષ સુધી તમારી જોડે રહ્યો હતો એ? 2 વર્ષ. 2 વર્ષ, ઠીક છે ને? તો 2 વર્ષમાં એ સમજો કે 100 લોકોને મળ્યો, રાઈટ? એમાંથી કોટેશન કેટલાને આપ્યા હશે આપે? કોટેશન તો સારા એવા આપ્યા છે. 50 થી 75 ની વચ્ચે હશે કોઈ. 50 થી 75 વર્ષે હશે. તો મતલબ મોર દેન 50% કન્વર્ઝન કોટેશનનું છે. મતલબ કે રિક્વાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ભાઈ એમને રિક્વાયરમેન્ટ છે કરીને એવા મોર દેન 50% વેર લાઈક કે ભાઈ એમને રિક્વાયરમેન્ટ છે, રાઈટ? જેટલા લોકોને મળે છે એના 50%થી વધારે લોકોને કોટેશન અપાયું. એનું મતલબ કે એમને ક્યાંક ને ક્યાંક રિક્વાયરમેન્ટ છે, એના માટે આપણે એને કોટેશન આપ્યો કે ઓકે ધીસ ઇઝ માય કોમર્શિયલ્સ. ઓકે, હવે એ જે છે 50% એમાંથી બે લોકોને આપણે કર્યા, તો ડેટ ઇઝ 50 ના 2 એટલે કેટલા થાય? 4%, રાઈટ? તો તમારું જે કન્વર્ઝન જે છે that is called 4% of the quotation and 2% of the total meeting જે થયેલી હોય, રાઈટ? આપનું એક બ્રેકઅપ આવી રીતે એ માણસનું દેખાયું. ઓકે, તો એમ કહેવાય કે 50% ફ્રોમ લીડ ટુ આપણું જે લીડ જે છે કે મળ્યા એનાથી કોટેશન સુધી, અને કોટેશનથી 4% ઇઝ ધી કન્વર્ઝન બિઝનેસ, રાઈટ? આ જે માણસ જે છે, જે તમે વાત કરો છો કે જેને 2 ટંકી પ્રોજેક્ટનું પણ મળી આવ્યો હતો, રાઈટ? એવી રીતની જે વાત હતી, એને કરીબન 20-25 લોકોને એ 1.5 વર્ષમાં મળ્યો, રાઈટ? 20-25 ને 1.5 વર્ષમાં મળ્યો. એની સામે એને તમને 10 થી 12 કોટેશન જનરેટ કરાયા, રાઈટ? તો દેટ ઇઝ ઓલ્સો 50%. 20-25 ના 10-12 એટલે અરાઉન્ડ 50% પીપલ હેવ શોન ઇન્ટરેસ્ટ એન્ડ યુ હેવ સેન્ડ ધી કોટેશન, રાઈટ? એમાંથી અરાઉન્ડ એક તમારું હતું જે બિઝનેસ માટે બહુ ચાલુ થયું, પછી આપણે એને ના પાડી, રાઈટ? તો અલ્ટિમેટલી કંઈ ના કંઈ નિયર બાય જે એક્સપિરિયન્સ વાળા લોકો આપણા જોડે કામ કરે છે એમનું એવું આવતું હોય છે કે એ લોકો જેટલા લોકોને મળે છે એના 50% લોકો ઇન્ટરેસ્ટેડ હોય છે બિઝનેસ કરવા માટે, અને એમાંથી રાઈટ અરાઉન્ડ 4% લોકો આપણે ક્લોઝ કરીએ છીએ. આ એક આપણું સેલ્સ સાયકલમાં આપણું આવું દેખાય છે. ઓકે, અચ્છા, તો આ કન્વર્ટ 4% ની જગ્યા પર 10% થાય કે 20% થાય, એમાં કમી શું દેખાય છે આપને? એમ તો અત્યારે જે છે ને એનું કન્વર્ઝન આનાથી થોડું વધારે પણ છે, પણ કમી જોવા જઈએ ને તો પહેલામાં કમી હતી. અમે બધા નવા એરિયામાં 1-2 વખત એપ્રોચ કર્યા હતા. બીજામાં મેક્સિમમ એપ્રોચ કર્યા હતા, પણ વોટ એવર ધેટ એ વખતે એવું કહી શકાય કાં તો પ્રાઇસ રેન્જમાં તકલીફ હોય, યા તો માર્કેટમાં બીજા કોમ્પિટિટર આપણાથી આગળ હોય. 2 માંથી એક હતા. ઓકે, એરિયા પણ નવા હતા ત્યાં. ઓકે, તો મતલબ એવું થયું કે આપણાથી વધારે વિન્ટેજ વાળી કંપનીઓનું કોમ્પિટિશન હોય. મે બી આપણે કેટલા વર્ષ થયા બિઝનેસમાં? વિટેક મેકર્સને તો 7 જ વર્ષ થયા. 7 વર્ષ થયા, રાઈટ? તો મે બી કે આપણા વિન્ટેજ જે છે 7 વર્ષ, એની જગ્યા પર સામે જે કોમ્પિટિશનમાં હશે, મે બી જેને કોટ કર્યા હશે એ લોકો મે બી 10 વર્ષ કે 15 વર્ષ કે 20 વર્ષ વાળી કંપની હશે. એ એક પોસિબિલિટી તો આપને દેખાય છે, રાઈટ?
અને બીજી પોસિબિલિટી દેખાય છે કે પ્રાઇસ રેન્જ મે બી Yeah. આપણે બરાબર છીએ, સામે કોટેશન પણ બરાબર હતા, વિન્ટેજનો કોઈ ઇસ્યુ નહોતો, રિલેશનશિપ પર બહુ સારું હશે, આપણને એ લોકોને ગમ્યું, બધું બરાબર છે, બટ મે બી બીકોઝ ઓફ પ્રાઇઝિંગ આપણે કોમ્પિટ ના કરી શક્યા, અને એ હિસાબે તો આ બે રીઝન તમને દેખાય છે કે એનાથી સિવાય પણ કોઈ રીઝન તમને દેખાય છે કન્વર્ઝન ના થવા પાછળ, યા 2% 4% જે છે 4% થી 10% ના થવા પાછળનું કારણ શું હોઈ શકે? આના સિવાયના કોઈ કારણ છે? સેલ્સ નું ફોલોઅપ બી કદાચ પાછળ પડતું હોય એવું બની શકે, આપણે કન્ટિન્યુઅસ ફોલોઅપ ત્યાં હોઈ શકે. ત્યાં સેલ્સમેન જે હતા એમની સ્કિલ્સ ને બી આપણે ચેક કરવું જોઈએ. એમની બી, કેમ કે 1.5 યરમાં બી એક પણ લીડ પર વર્ક ના થાય તો એનું બી એમ પર્સન્ટેજ હોવું જોઈએ. રાઈટ. ગ્રેટ. તો હવે તો 3 વસ્તુ આપણે સમજ્યા આમાં કે એક તો હાયરિંગ, જે એસેસમેન્ટ ઓફ હાયરિંગ, રાઈટ, એ એસેસમેન્ટ ઓફ હાયરિંગ મતલબ ઇટ ઇઝ અ રાઈટ હાયરિંગ ઓર ઇટ ઇઝ અ રોંગ હાયરિંગ, રાઈટ? વસ્તુમાં આપણે કંઈક ના કંઈક એસેસમેન્ટ આપણી ગલતી થઈ હોય, મે બી આપણે એસેસ ના કરી શકીએ. હા, એ માણસને એક્સપિરિયન્સ છે 8 વર્ષનો 10 વર્ષનો એક્સપિરિયન્સ છે, મે બી આપણે એ એસેસમેન્ટ રાખીને આપણે ડિસિઝન લીધો, અને મે બી એના સ્કિલ સેટ કે એનું જે છે ડિસિપ્લિન વે ઓફ વર્કિંગ, બરાબર, સ્ટ્રક્ચર્ડ વે ઓફ વર્કિંગ નહોતું, મે બી ડેટ કેન બી વન એરિયા, બરાબર છે કે રોંગ હાયરિંગ કેન બી વન એરિયા જે આપણું એક થઈ શકે, બરાબર. બીજું પાર્ટ કે વિન્ટેજ, કે આપણું જે છે કોમ્પિટિશનમાં જે વિન્ટેજ આવ્યું, રાઈટ, મે બી કોટેશન આપણું નાનું હશે, એમનાથી ઓછા પ્રાઇસ હશે, બટ બીકોઝ સામેવાળું કોઈક વિન્ટેજ વધારે હતું, એના રિલેશનશિપ વધારે સારા હતા, મે બી આપણો જે માણસ છે એટલો એના જોડે એગ્રેસિવ ફોલોઅપ ના કરી શક્યો, કે એને આપણને રાઈટ ટાઈમ પર રાઈટ પ્લેસ પર ના બેસાડી શક્યો. દેટ ઇઝ ઓલ્સો મોર ઇમ્પોર્ટન્ટ, વિનોદજી. આપણે બધું બરાબર છે, આપ બેસતા હોત ત્યાં રાઈટ ટાઈમ પર, કે ભાઈ કે એને ઓર્ડર મતલબ આપવાનો છે ને, એ જ દરમિયાન વિનોદભાઈ ત્યાં બેસ્યા હોય અને એઝ એન ઓનર ત્યાં એ ફટાક કરીને એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી શકે એવા પોઝિશન પર પણ અગર સમજો સેલ્સ પર્સન આપણને બેસાડી દે તો થિંગ્સ વુડ હેવ બીન ડિફરન્ટ, રાઈટ? તો that can be one issue કે ભાઈ કે vintage more than our company, અને relationship was more better than us. એમનો જે સેલ્સ પર્સન છે કોમ્પિટિશનનો, એ સેલ્સ પર્સન રિલેશનશિપ સારી રીતે બિલ્ડ કરી શક્યો આપણા કરતા વધારે, અને એ હિસાબે એ ઓર્ડર મે બી જતો રહ્યો. દેટ કેન બી વન રીઝન. એન્ડ અનધર રીઝન પ્રાઇસ રેન્જ, કે કોટેશન આપણું રિલેશનશિપ પણ બરાબર હતું, રાઈટ, આપણા માણસ પણ વ્યવસ્થિત જતા હતા, હું પણ મળી આવ્યો, આપણે બધું ડિસ્કશન કરી લીધું, એમને મારી ફેક્ટરી પણ વિઝિટ કરાવી દીધી, બધું થઈ ગયું, બટ સમવેર એટ ધી એન્ડ ઓફ ધી ડે પ્રાઇસ જે છે એ કોટ આપણને એ લોકોને વધારે લાગ્યું, અને દેટ્સ વાય આઈ મિસ્ડ ઓન દેટ, રાઈટ? તો આ 3 કારણ રહ્યા, બરાબર. વિન્ટેજ, રિલેશનશિપ, બીજું આપણું પ્રાઇસ રેન્જ, અને ત્રીજું આપણું જે હાયરિંગ જે આપણે કર્યું, દેટ વોઝ નોટ એઝ પર અવર એસેસમેન્ટ. જે આપણું એસેસમેન્ટ હતું એના વિષયમાં કે ભાઈ આ માણસ રોક સ્ટાર છે, બટ એ માણસ રોક સ્ટાર ખાલી દેખાવ નીકળ્યો નહીં, ખાલી બોલવામાં આપણે રોક સ્ટાર લાગ્યો, રાઈટ? તો ધીસ અગર સમજો કે આપણે આ વસ્તુ આઈડેન્ટિફાઈ આપણે અગર વસ્તુ કરીએ તો ક્યાંક ના ક્યાંક હાયરિંગ ઇઝ ક્રુશિયલ, ક્રિટિકલ, અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ? એ ખરું છે. કેમ કે વિન્ટેજને ઓવરકમ કરી શકાય, પ્રાઇસને ઓવરકમ કરી શકાય. કેમ? આપણે રાઈટ ટાઈમે રાઈટ પર્સન આપણને વ્યવસ્થિત બેસાડી શકે તો આપણે એ ઓવરકમ કરી શકીએ. ધીસ ઇઝ ધી વન થિંગ જે તમે આઈડેન્ટિફાઈ એક આપને લાગે છે કે વસ્તુ થઈ હશે. બીજું શું લિમિટેશન્સ લાગે છે, કે આના સિવાયનું બીજી શું લિમિટેશન્સ લાગે છે? શું કરી શક્યા હોત આપણે કે જેનાથી કે આપણું પેનિટ્રેશન વધ્યું હોત અને આપણે અપ્રોચ વધ્યું હોત, આપણી રીચ? એ વખતે આપણી કંપની પણ નવી હતી, સામે પ્રાઇસ મતલબ પ્રાઇસ તો ઠીક છે, પણ જેને શું કે આપણે ત્યાં સુધી નવી કંપની તરીકે કદાચ બની શકે કે આપણે રીચ ના કરી શક્યા હોઈએ, એક વસ્તુ એ છે. પણ જોડે જોડે આપણે કસ્ટમરની ડિમાન્ડ એ વખતે ક્લિક થતા ઘણી વાર લાગતી હતી. હમણાં છે
ઓકે 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 એનો ડિસિઝન ટાઈમ થોડો લાંબો ચાલતો હતો એવું લાગતું. ઓકે Yeah. ઓકે. અચ્છા, આપણું સેલ્સ સાયકલ જે છે એ સેલ્સ સાયકલ મતલબ શું, કેટલા સમયની છે? એક વસ્તુ તમે કોટેશન આપો છો, મતલબ લીડ કન્વર્ટ થયા પછી હા કોટેશન આપ્યું, આપણે કોટેશન આપ્યું સમજો, બરાબર? કોટેશન મતલબ એને આપણે કોટેશન ક્યારે આપીએ? જ્યારે એને રિક્વાયરમેન્ટ હોય, રાઈટ? એટલે રિક્વાયરમેન્ટ મતલબ નીડ એસેસ થઈ ગયું કે ભાઈ એને નીડ છે, આ વસ્તુની નીડ છે, આ રિક્વાયરમેન્ટ છે, એના બેસ પર પછી આપણે એને કોટેશન આપીએ, રાઈટ? તો ફ્રોમ કોટેશન ટુ બિઝનેસ, એની જે ટાઈમ પીરિયડ તમને શું એક એવરેજ આઉટ તમને લાગે છે, શું નીકળી? અત્યારે ગેસ કરવું થોડું મુશ્કેલ છે, પણ થોડું તોય અરાઉન્ડ 6 મંથ 3 મંથ ટુ 6 મંથ ક્યારેક એક વર્ષ સુધી પણ પહોંચે છે. હા, એટલે શું કહેવાય, આપણે 1 યર કહેવાય કે 6 મહિના, આમ શું કહેવી શકે? 1 યર મેક્સિમમ 1 યર. ઓકે, 1 યર, બરાબર છે. મતલબ એને મતલબ અહીંયા લોકો એવું થઈ ગયું કે આપણું જ બિઝનેસ એવું છે કે લોકો પ્રી પ્લાન કરતા હોય છે. આજે એમને રિક્વાયરમેન્ટ નથી, આવતા વર્ષે રિક્વાયરમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ 2021-22 ના ડિસેમ્બરમાં એને કોઈક રિક્વાયરમેન્ટ હોય, નીડ હોય કે એને કંઈક પ્રોજેક્ટમાં કામ કરવાનું છે કે એને મળ્યું છે અને એનું ફેઝ સમજો ડિસેમ્બરમાં આવશે, રાઈટ? એનું પ્લાનિંગ એ જાન્યુઆરી કે ફરવરીમાં કરતા હોય, રાઈટ? એવું જ છે ને? પરફેક્ટ એવું જ છે ને? ઓકે ઓકે. તો મતલબ પ્રી પ્લાનિંગ લોકો બિઝનેસ કરતા હશે. કોઈ પણ વસ્તુ એવી નથી કે ભાઈ કે હવે સમજો કે આપણે કહીએ કે ભાઈ કે માર્ચ મહિનામાં મારે બિઝનેસ કરવાનું છે કે ફરવરી મહિનામાં મારે બિઝનેસ કરવાનું છે. સમજો વી ટેક મેકર્સ એનું પ્રોજેક્શન કરે કે ભાઈ કે મારે માર્ચ મહિનામાં બિઝનેસ કરવું છે, શું બિઝનેસ કરું, શું પ્રેડિક્ટેબિલિટી કાઢું, એનું મતલબ એવું છે કે 2020 જાન્યુઆરી, ફરવરી, માર્ચના દરમિયાન જે તમે કોટેશન આપ્યા હશે, ધે આર ધી પીપલ હુ કેન ફોલ ઇન ધી માર્ચ 2021 બિઝનેસ. બરાબર છે? એવું તો ક્યારે પણ ના થતું હોય. અચ્છા, એવું થાય કે ક્યારેક કે ભાઈ કે ઓકે આપણે ડિસેમ્બર 2020માં કોકને આપણે મળ્યા અને એનો ઓર્ડર આપણને માર્ચમાં મળી ગયો? એવું થાય, કોઈનું એક્સપાન્શન હોય અને એક મશીન ખૂટતું હોય એવા કેસમાં થાય. અચ્છા, તો એવા રેશિયો નવામાં થાય. તો રેશિયો શું બેસે? તમારા મેજર બિઝનેસ કયો આવતો હોય? આવા ટાઈપના મેજર બિઝનેસ આવતા હોય? મતલબ બે ભાગ પાડવા પડે આપણે. હા, મશીનની રિક્વાયરમેન્ટ હોય તો 1 થી 3 મહિના કે 6 મહિના જેવું થાય, પણ ટર્કી પ્રોજેક્ટ તો 8-9 મહિનાથી 1 વર્ષ સુધી ગણી જવાનો. બરાબર. એટલે ટંકી પ્રોજેક્ટ્સ જે છે એ પ્રોજેક્ટ્સ તો બધા એનું જે છે એનું જે સેલ્સ સાયકલ છે દેટ ઇઝ અબાઉટ 1 યર, બરાબર છે. અને જે તમે જે વેચ્યા છે 52, 64 એ જે વસ્તુ જે તમે વેચી છે એ બધા તો તમારા ન્યૂ જે છે રિક્વાયરમેન્ટ છે, તો એ બધા 3-4 મહિનામાં ડીલિંગ થઈ જતી હશે. એવું થયું, એવું કહેવાય ને? એવું કહેવાય ને? આપણે ટંકી પ્રોજેક્ટ ખાલી 3 જ કર્યા છે, રાઈટ? 2019-20માં આપણે 3 ટંકી પ્રોજેક્ટ કર્યા છે. તો એ જે બધા જે ટંકી પ્રોજેક્ટ કર્યા છે એ બધા 2018-19માં લીડ જનરેટ થઈ હશે, એનું તમે કોટેશન આપ્યું હશે, એ બધા કન્વર્ટ 19-20માં થયા હશે, રાઈટ? ટંકી પ્રોજેક્ટ. બટ જે બીજા જે બિઝનેસ છે આપનું 52, 64 જેનું મેઇન ટર્નઓવર છે આપનું, એ બિઝનેસ બધા એનું જે સાયકલ છે, સેલ્સ સાયકલ ઇઝ અરાઉન્ડ 3 to 5 months, બરાબર છે? એવું ગણાય? રાઈટ. ઠીક છે. તો ધીસ ઇઝ વન અન્ડરસ્ટેન્ડિંગ. એટલે હવે આપણે એવું સમજ્યા કે આપણા પાસે 5 સોર્સ છે બિઝનેસના. આપણે શું સમજ્યા? આપણા પાસે 5 સોર્સ છે બિઝનેસના. એક છે આપનું નેચરલ માર્કેટ, બરાબર છે. એક છે આપનું એજન્ટ, એક છે આપના ડીલર્સ, એક છે આપનો ઇન્ડિયા માર્ટ લીડ જનરેટ કરે અને એક છે આપણો સેલ્સ પર્સન લીડ જનરેટ કરે, રાઈટ? આ 5 છે. હવે આમાં તમારું જે બિઝનેસનું જે ફ્લો છે, મેજોરિટી ઓફ બિઝનેસ કેવી રીતે આવે છે? ઇન્ડિયા માર્ટમાંથી પર્સન્ટેજ કેટલું તમારું બિઝનેસનું થાય છે? ડીલર્સ કેટલા તમારા બિઝનેસ પ્રત્યે કોન્ટ્રીબ્યુશન કરે છે? એજન્ટ્સો કેટલા તમારા બિઝનેસ પ્રત્યે કોન્ટ્રીબ્યુશન કરે છે? અને આપનું નેચરલ માર્કેટ તમારા બિઝનેસ પ્રત્યે કેટલું કોન્ટ્રીબ્યુશન કરે છે? એની સમજો કે સમજણ કરવી હોય તો શું કેટલું થતું હોય છે?
જો અત્યારે 30 to 35% મારો નેપાળનો ડીલર આપે. ઓકે 10 to 15% એવરેજ ગણી શકીએ આપણે તો નોર્થ ઈસ્ટ થી મળે. એ નોર્થ ઈસ્ટ 5% કોણ આપે છે? નોર્થ ઈસ્ટ થી કોણ આપે છે? તમારા એમાં એજન્ટ? એમાં ડીલર અને મારો સેલ્સ પર્સન એમની જોઈન્ટ એફર્ટ કહી શકાય કે એમાં પર્ટિક્યુલરલી ડીલર્સની ગુડવિલ ક્યાંક કામ કરે છે અને સેલ્સ પર્સન નું મૂવમેન્ટ કામ કરે છે. ઓકે, હવે આને જો વધારે ડીપમાં પ્રોબ કરીએ તો લીડ એજન્ટ જનરેટ કરતો હોય છે કે લીડ તમારો છોકરો પોતે ત્યાં? બે જોડે કરતા હોય. કેટલીક લીડ ઇન્ડિજિનિયસ ડીલરની પણ હોય છે આમાં, અચ્છા, અને કેટલીક લીડ આપણા સેલ્સ પર્સનની હોય છે. ઓકે ઓકે. અને ઇન્ડિયામાં જો હવે જે સમજો ને આટલામાં સમજો હું કે 35% અને 15% અગર બ્રેકઅપ જોઈએ તો તમારા જે ડીલર્સ છે ડેટ આર કોન્ટ્રીબ્યુટિંગ અપ ટુ 35%. જે નેપાલ છે બેઝિકલી તમારા ડીલર એ કોન્ટ્રીબ્યુટ કરતો હોય છે. 35% તમારું ડીલર કોન્ટ્રીબ્યુશન છે. અને તમારું એજન્ટ વિથ ધી સપોર્ટ ઓફ ફોલોઅપ્સ અને એઝ ફાર એઝ કંપની રેપ્રેઝન્ટેશન તરફથી વાત કરીએ તો ભાઈ તમારો જે સેલ્સ પર્સન અમને એને સપોર્ટ કરે છે, બટ ધેન ધી લીડ ઇઝ મોર ઓફ ઇન્ડિજિનિયસ ઓર મોર ઓફ વિથ ધી હેલ્પ ઓફ એજન્ટ થતી હોય છે. તો એ એજન્ટ જે છે એ એજન્ટ તમારા નોર્થ ઈસ્ટના છે. ધોઝ આર કોન્ટ્રીબ્યુટિંગ 15% ટુવર્ડ્સ યુઅર બિઝનેસ. એટલે ટોટલ 35 અને 15 થઈ ગયા તમારા 50. એટલે 50% થ્રુ ડીલર અને એજન્ટ તમારું બિઝનેસનું એક કોન્ટ્રીબ્યુશન થતું હોય છે. ઓકે, આના સિવાય હવે રહ્યું ઇન્ડિયા માર્ટ. ઇન્ડિયા માર્ટ તમને કેટલું કોન્ટ્રીબ્યુશન તમારું બિઝનેસ? એટલું બધું અમે ઇન્ડિયા માર્ટથી 2-3 લીડ સારી હશે એટલે 5% વધારે નહીં, 5% ગણી શકીએ. અને 45% તમારું નેચરલ માર્કેટ કે એમાં કંઈક આપણા શું કહેવાય તમારું સેલ્સ પર્સન, કેમ કે સેલ્સ પર્સનનું કંઈ સેલ્સ છે નહીં એટલે હું એમાં શું દેખાવું? હી ઇઝ અ સપોર્ટ પર્સન. એ નોર્થ ઈસ્ટના ડીલર સાથે આપણે સંકળાયેલો છે. હા, તો એટલે નોર્થ ઈસ્ટને એ સપોર્ટ કરે છે રેપ્રેઝન્ટેશન આપણી કંપની. બરાબર છે. હા, તો એવું ગણાય કે 45% કમ્સ થ્રુ યોર નેચરલ માર્કેટ, જે વિનોદભાઈને પોતે ઓળખે. 2-5% છૂટાછવા એજન્ટ ગણી લેવાય બીજી જગ્યાના. બરાબર. એટલે મોરલી 40 to 45% બિઝનેસ કમ્સ ફ્રોમ આપણા શું કહેવાય વિનોદજી, રાઈટ? હે ને? એમના નામ, એમનું જે વર્ચસ્વ છે, એમનું જે એક્સપર્ટીસ છે, જે રિલેશનશિપ બન્યા છે, જે એમનો આટલા વર્ષોમાં વિન્ટેજ જે રહ્યો છે. 7 વર્ષ તો તમારી કંપનીને થયું, બટ યુ વેર ઓલરેડી એસોસિએટેડ વિથ ધી ઇન્ડસ્ટ્રી ફોર લોંગ, રાઈટ? તમારી 20 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં સંકળાયેલા છો. તો એના હિસાબથી જે આપનું જે નેચરલ માર્કેટ હતું એના બેઝ પર અરાઉન્ડ 40 to 45% બિઝનેસ જે ઊભું છે એ ઊભું છે આપણા આના બેઝ પર, રાઈટ? એવું કહી શકાય? ઓકે. હવે રાઈટ, તો હવે આમાં શું છે કે સી યુ આર ઓલ્સો અ પાર્ટ ઓફ પ્રોડક્શન, રાઈટ? પ્રોડક્શન ઇઝ યોર રેસ્પોન્સિબિલિટી ઓલ્સો. યોર ઇન્વોલ્વમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ધેટ. with that you are also doing 50% of your ownership of sales in the business. એવું કહી શકાય, રાઈટ? વિચ ઇઝ ઇક્વેશન. આ એવું ઇક્વેશન છે ને જે બહુ ઓછું જોવા મળતું હોય છે વિનોદજી. હું કહું આવું ઇક્વેશન છે ને કે જ્યાં બિઝનેસ પર્સન, રાઈટ, એ પ્રોડક્શન ટોટલ પોતે કરે છે, right, through his people, right? બધું from purchase to delivery to total assembling to total manufacturing, જે પણ વસ્તુ છે, to logistic, to ensure quality control, right? આ બધું. with that also ensuring કે આ જે બિઝનેસ છે એનો 50% બોજો પોતે એ લઈને ચાલે છે, રાઈટ? આવું ઇક્વેશન બહુ ઓછું હોય છે. તમે પણ આ બિઝનેસમાં પહેલા પણ હતા જ, રાઈટ? યુ વેર ઇનટુ યુઅર શું કહેવાય હે ને એમાં ત્યાં પણ
હે ને તમે હતા ત્યારે તમને ખબર જ હશે કે ભાઈ કે રોલ્સ એન્ડ રેસ્પોન્સિબિલિટીઝ હોય છે, રાઈટ? કે ભાઈ કે ઓકે પ્રોડક્શન ભાઈ એક વ્યક્તિ જોઈ લેતો હોય તો ચલો એક વ્યક્તિ સેલ્સ આખું જોઈ લેતો હોય તો ચલો એક વ્યક્તિ ફંડિંગ કે ફાઇનાન્સ કે કલેક્શન કે પ્રાઇઝિંગ કે કોટેશન્સ ને એવું બધું એક વસ્તુ એ વ્યક્તિ એવું જોઈ લેતો હોય. તો ધેર આર સમ સોર્ટ ઓફ ડાયવર્સિફાઈડ સેગમેન્ટ જેમાં ધેર આર કી પીપલ જે લોકો મેનેજ કરતા હોય છે, રાઈટ? બટ આપણા કેસમાં આ યુનિક એક કોમ્બિનેશન અત્યારે છે વચ્ચે નાની ટીમ પરચેઝની થોડી ઘણી પ્રોડક્શન હેલ્પ કરે એવી પણ છે અત્યારે ટીમ. બટ ડિસિઝન મેકર કોણ છે? પરચેસ વાળો પોતે ડિસિઝન લઈ શકે છે કે એને તમારે રાહ જોવી પડે? રાહ જોવી અત્યારે તો નથી પડતી, કેમ કે એ રેર કેસમાં નવું રેટ રિવિઝન હોય એટલી જ જોવી પડે. બરાબર છે. નવું એપ્રોચ. ઓકે 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 ઓકે. હવે મને એ વસ્તુ કહો કે તમારું જે સેલ્સ સાયકલ જે છે, સેલ્સ સાયકલ 3 મહિના ફોર કોઈનું એક્સપાન્શન હોય કે કોઈ નવું મશીન લેવું હોય એનું જે વસ્તુ છે, એ જે 3 થી 4 મહિનાનું જે સાયકલ જે છે, પેમેન્ટનું સ્ટ્રક્ચર શું છે તમારું? પેમેન્ટ કેવી રીતે તમને મળતા હોય કે જેમ કોટેશન આપો, બરાબર છે, અને એ ડીલ ફાઇનલ થાય, રાઈટ? તો હાઉ મચ કેશ ફ્લો તમે કેવી રીતે મેનેજ કરો છો એમાં? મારી પાસે 1/3 એડવાન્સ હોય છે. ઓકે, અને 30% એટલું અગેન્સ્ટ પરફોર્મર ઇનવોઇસ હોય છે એક. અને પર્ટિક્યુલરલી નેપાળ માટે અગેન્સ્ટ એટ સાઇટ ડિલિવરી 100% હું લઉં છું, કેમ કે એ ડીલર છેલ્લા 3 વર્ષથી છે એ રીતે. ઓકે પેમેન્ટ એનું ત્યાં પહોંચ્યા પછી 15 દિવસે આવે છે મારી પાસે. ઓકે, નેપાળના કેસમાં એનું સાઇટ નેપાળમાં આવું છે. અને બાકી બધાને અગેન્સ્ટ પરફોર્મર ઇનવોઇસ જ છે, એટલે પેમેન્ટ બિફોર ડિલિવરી આવી જાય. બરાબર છે. એટલે 30% એડવાન્સ વેન ધી ડીલ ઇઝ ફાઇનલાઇઝડ અને 70% એટ ધી ટાઈમ ઓફ બિફોર ડિલિવરી, રાઈટ? બિફોર ડિલિવરી. એટલે 3 મહિનામાં તમારે સમજો કે પહેલા સમજો કે જ્યારે ડીલ થાય, એટલે આમાં તમને ટાઈમ કેટલો લાગે બનાવવામાં? અત્યારે થોડો વધારે લાગે છે, પણ ઓન એન એવરેજ મશીન હોય તો 20 દિવસનું સાયકલ ગણો. 20 દિવસનું સાયકલ, મતલબ મહિનાના અંદર તમારે મશીન બની જતા હોય. 20 દિવસની સાયકલમાં તમારે મશીન બની જતું હોય, રાઈટ? ઓકે. અને ટર્નકી પ્રોજેક્ટ હોય તો આપણે 2 મહિના જેવું ગણાય બનાવતા, અને સાઈડ ઉપર એસ્ટાબ્લિશ કરતા 1 મહિનો, એટલે ટોટલ ટર્નકી પ્રોજેક્ટનું સાયકલ 3 મહિનાનું ગણવાનું. બરાબર. ઓકે, અચ્છા. હવે ટંકીનું તો એમાં વેટેજ બહુ ઓછું છે અત્યારે સેલ્સમાં, બરાબર છે? બહુ ઓછું છે, એટલે આપણે અત્યારે હું એને નથી પકડતો, રાઈટ? ક્યોંકિ દેર ઇઝ લોટ ઓફ થિંગ ટુ બી ડન ધેર, રાઈટ? અત્યારે હું ખાલી એ સમજવા માંગુ કે તમારે જે છે સેલ્સ સાયકલ જે 3 મહિનાની છે, એમાં તમારે જે પ્રોડક્શન સાયકલ જે છે દેટ ઇઝ અરાઉન્ડ 20 to 25 days, રાઈટ? તમારા જે પૈસા જે છે 30% યુ ટેક એડવાન્સ એન્ડ ધેન અરાઉન્ડ 70% બિફોર ડિલિવરી, રાઈટ? તો આવી રીતનું આપણું આ સ્ટ્રક્ચર છે. અચ્છા, વેન ઇટ કમ્સ ટુ રો મટીરિયલ પરચેસ, જે તમારો છોકરો પરચેસ જે કરે છે, રાઈટ? એ જે પરચેસ કરે છે તો એમાં કેવી રીતનું હોયતું હોય છે કે એમાં એ પરચેસ કરે તો એમાં શું સાયકલ હોય છે એની પેમેન્ટની? એ 2 મહિના. 2 મહિના. 2 મહિના ક્રેડિટ પીરિયડ છે. 2 મહિના ક્રેડિટ પીરિયડ છે તમારી પાસે. ઓકે. એક્સેપ્ટ જે પર્ટિક્યુલર આઇટમ છે જે કેશમાં લેવી પડે, પણ એવી બહુ ઓછી છે. હા, મતલબ મેજોરિટી આઇટમ્સ તમારે દેર ઇઝ અ ક્રેડિટ ટર્મ, હે ને, જે હિસાબે થતી હોય છે. અચ્છા, અને જે મેન પાવર છે, મેન પાવર આપનું, એ મેન પાવર એઝ એન્ડ વેન રિક્વાયર્ડ આપણે વધારતા હોઈએ છીએ કે વી હેવ અ ફિક્સ મેન પાવર, કે ઇરેસ્પેક્ટિવ ઓફ બિઝનેસ છે કે નથી એ આપણે રાખીએ છીએ? ફિક્સ મેન પાવર છે. અને ટંકી પ્રોજેક્ટમાં ઓન કોન્ટ્રાક્ટ આવે. ટંકી પ્રોજેક્ટમાં ઓન કોન્ટ્રાક્ટ બેસિસ પર આવે. ઓકે. હવે મારે આ બધું પૂછવાનું કારણ શું હતું કે વેન આઈ સો યુઅર વેટેજ ઓફ યુઅર બિઝનેસ અરાઉન્ડ મશીનના જે છે, થાય કે અરાઉન્ડ 90% આપનું બિઝનેસનું જે રેવન્યુ છે, અરાઉન્ડ 90% તમારે રેવન્યુ આવે છે થ્રુ મશીન સેલ્સ, રાઈટ? અને કાંઈ પણ ગ્રોથ, ઠીક છે, નથી થયું લાસ્ટ 4 વર્ષમાં, ઠીક છે? તો આઈ વોઝ રિયલી કન્સર્ન્ડ. મારા માટે કન્સર્ન હતું કે 4 વર્ષ
क्योंकि आई एम ऑल्सो फ्रॉम सेल्स एंड मार्केटिंग, મારું થ્રુઆઉટ જિંદગી મેં સેલ્સમાં કાઢી છે. તો વાય બિઝનેસ ઇઝ નોટ શોઈંગ સમ પીક્સ, કેમ નથી દેખાડતો, કેમ ગ્રોથ નથી દેખાડતો? તો આઈ વોન્ટેડ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધેટ બીકોઝ ધીસ વોઝ પેથેટિક સિચ્યુએશન એમ. એટલે આ જે ફિગર મારા પાસે આવ્યા ને તો મને લાગ્યું કે આ મતલબ ધેર ઇઝ સમથિંગ રોંગ ઇન ધીસ, રાઈટ, કે આ કેમ આમ થાય છે. અને બીજું ગુડ પાર્ટ આમાં એટલું જ દેખાય છે મને કે તમારું જે છે ને ક્રેડિટ પીરિયડ, તમારા જે બિઝનેસમાં જે રો મટીરિયલનું કોસ્ટ, આમાં મેજર કોસ્ટ જે છે આપણે આપણું જે પ્રોડક્ટ જે છે ધીસ ઇઝ અ મેટાલિક પ્રોડક્ટ, રાઈટ, અને એના બધામાં બધા ટેકનોલોજી ને એ યુઝ થતું હોય, રાઈટ. ઓકે, તો આમાં બે મેજર કોસ્ટ અને ત્રીજો એક આપણે ગણી શકે જે આમાં કંઈક ના કંઈક કોન્ટ્રીબ્યુટ કરે, તો એવા કોસ્ટમાં દેખાય છે કે ફર્સ્ટ ઇઝ રો મટીરિયલ. ઠીક છે ને, રો મટીરિયલની વેલ્યુ એમાં કંઈક ના કંઈક હેન્ડસમ વેલ્યુ પર્સન્ટેજમાં આવતી હશે એની, રાઈટ. બીજી તમારે 60% ઇઝ યુઅર શું કહેવાય કે મટીરિયલ કોસ્ટ. ઠીક છે ને, જે મટીરિયલ જે લાગતું હોય એની કોસ્ટ પ્રોડક્શનમાં, જે મટીરિયલ મેઇન કોસ્ટ છે 60% તમારું પ્રોડક્શનમાં જતું હશે, રાઈટ, મટીરિયલ પર્સન્ટેજમાં. બીજું તમારે જતું હશે ઇલેક્ટ્રિસિટી અને જે તમારા મશીન બનાવવા માટેનું જે પણ કરવું પડતું હશે, રાઈટ, એ પર્સન્ટેજ કંઈ આવતું હશે એમાં, રાઈટ. અને ત્રીજું આવતું હશે તમારું મેન પાવર કોસ્ટ, જે તમારી જે ફિક્સ કોસ્ટ મેન પાવરમાં જે આવતી હશે. તમારું મેજર કોન્ટ્રીબ્યુશન તમારો જે છે પ્રોડક્શન માટે આના પ્રતિ તમારે જતું હશે, રાઈટ. અને એમાં તમને ક્રેડિટ સમજો કે 2 મહિનાની મળતી હોય મેઇન 60%માં, મતલબ એ વ્યક્તિનો જે પૈસા આવી ગયા આપણા પાસે, બરાબર છે, અને એના પછી પણ આપણને સમજો કે તો એ સાયકલમાં તમારા કંઈ પૈસા સ્ટકઅપ નથી થતા એવી રીતના કે જેમાં તમને એક્સેપ્ટ નેપાળના કેસમાં જે તમારો કોન્ટ્રીબ્યુશન કરીબન 35%નું બિઝનેસનું કોન્ટ્રીબ્યુશન એ પ્રતિ જે છે ત્યાં તમારે 100% એટ ધી ટાઈમ ઓફ ડિલિવરી, તો પણ ત્યાંય પણ તમને ટાઈમ મળી જાય છે કે એ પૈસા આવી જાય એના પછી હું એને પેમેન્ટ કરું રો મટીરિયલનું 60%. તો દેટ ઇઝ ધી ગુડ પાર્ટ. ઠીક છે, દેટ ઇઝ ધી ગુડ પાર્ટ, રાઈટ. દેટ ઇઝ ધી ગુડ પાર્ટ જેના હિસાબે આપણે સસ્ટેન થઈ શક્યા છે, રાઈટ. વિનોદભાઈ, આપણે જે સસ્ટેન થઈ શક્યા છે ને આ વીટેક મેકર્સ, ઇફ ઇટ ઇઝ સસ્ટેનિંગ ઇન ધી માર્કેટ, there are 2 reasons for that, right? There are 2 reasons. There are blessings કહેવાય ને, blessings, ઠીક છે, આશીર્વાદ કહેવાય. One is Mr. Vinod, ઠીક છે. This business is there, આજે પણ એ ચાલે છે ને રનિંગ છે, રાઈટ. એન્ડ વી કેન થિંક ઓફ કન્ટિન્યુઇંગ ધીસ. એના 2 જ કારણો છે. વન ઇઝ મિસ્ટર વિનોદ, બરાબર છે, એ જે છે પોતે એના હિસાબે ચાલે છે, રાઈટ. અને સેકન્ડ કે આપણા પાસે કેશ ફ્લો માટે મેજર ઇસ્યુઝ નથી. આપણો બિઝનેસ મોડલ એવું છે કે એમાં કેશ ફ્લો આપણને કંઈક તકલીફ નથી આવતી. આ બિઝનેસ મોડલ જ એવું છે, રાઈટ. તો ધીસ આર ધી 2 થિંગ્સ ડ્યુ ટુ વિચ ધીસ બિઝનેસ ઇઝ રનિંગ. અધરવાઇઝ આ બિઝનેસ મતલબ ઇટ કુડ કોલેપ્સ એની ટાઈમ. ધી મોમેન્ટ તમે 2 મહિના ફરવા જતા રહ્યા, ઠીક છે, અને તમારો ફોન સ્વિચ ઓફ છે, બરાબર છે, તો આ બિઝનેસ ઇમ્પેક્ટ તમને ખબર છે ક્યાં એને ઉભો રહી જશે. ઇન્સ્ટેડ ઓફ ડેટ પછી હું રિયલ એસ્ટેટનો ધંધો કરું, રાઈટ, જમીન લઉં અને વેચું, એમાં મે બી આઈ વિલ પ્રોફિટ મોર, રાઈટ વિનોદભાઈ. તો યુ આર ધી બ્લેસિંગ્સ ફોર ધીસ બિઝનેસ. ઓકે, બીજું બ્લેસિંગ હવે જે મને દેખાય છે દેટ ઇઝ યોર સન નાઉ. આપના સન જે છે, ઠીક છે, ગુડ પાર્ટ ઇઝ કે હી હેઝ ડન માર્કેટિંગ MBA, રાઈટ. તો એને બેઝિક્સ ક્લિયર છે, રાઈટ, કે બિઝનેસ કેવી રીતે ચાલે, બિઝનેસમાં શું શું વસ્તુ જોતી હોય, રાઈટ. ઓનલી થિંગ જે મને એનું દેખાય છે તમારા વિકલ્પ ને એનું નામ વિકલ્પ થી મને એક લાગે છે કે બીકોઝ હી ઇઝ યંગ જનરેશન, સમજો, રાઈટ, બીકોઝ હી ઇઝ યંગ જનરેશન, રાઈટ, હી ઇઝ નોટ ફ્રોમ અવર જનરેશન, આપણા જનરેશન નો નથી, રાઈટ. He will have his own mindsets, right. Experience નથી, but new generation છે એટલે એના ટેકનોલોજી સેવી હોવું, રાઈટ, સિસ્ટમ્સ, પ્રોસેસીસ, આ બધા પ્રત્યે એનો થોડોક લગાવ રહેશે, બીકોઝ ઇટ ઇઝ ટોટ ધેર, ઠીક છે.
એન્ડ એવું નથી કે ઇટ ઇઝ નોટ રાઈટ, બટ એટ ધી સેમ ટાઈમ ઇટ ઇઝ નોટ રાઈટ તો બરાબર છે, બટ ઇટ ઇઝ નોટ ફુલ્લી રાઈટ એવું પણ કહી શકાય. કેમ? હવે બતાવો કે ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ હેવ અ લેવલ ઓફ બિઝનેસ. પછી એ લેવલ પર બિઝનેસ આવી જાય, then you can develop the systems and processes so that all this business get automated, right, on this system. Okay, આ એક પ્રથા છે, આ એક પ્રોસેસ છે જે પ્રોસેસથી આપણે પાસ થવું પડે. અગર આપણે સમજો કે આજે રિક્વાયરમેન્ટ તમારા કેસીસમાં મને રિક્વાયરમેન્ટ ખાલી એટલી જ દેખાય છે અત્યારે કે યુ શુડ ફોકસ ઓન સેલ્સ. યુ શુડ ઓનલી લુક ફોરવર્ડ ટુ કે આ જે છે મારા પાસે 100 નંબર ઓફ પીસીસ મેન્યુફેક્ચરિંગ કરવાની કેપેસિટી મારી એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે. હાઉ આઈ કેન ગેટ ટુ ધેટ લેવલ? ધેટ શુડ બી માય ફર્સ્ટ પ્રાયોરિટી. That should be my first priority. Yeah. The moment we reach that 100, right, we can think of expanding our infrastructure, and when we are doing that, we can also plan how to automatic this through systems and processes. Right, this should be the strategy going further. જે મને આભાસ થાય છે કેમ કે I have seen such companies, right, who have done the systems and processes premature. Premature મતલબ જે એમની પોટેન્શિયલ જે છે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે એમનું જે કેપેસિટી છે, કે જે એમના કેશ ફ્લોસ છે, કે જે એમનું વિન્ટેજ છે, એના બેઝ પર જે જ્યાં હોવા જોઈએ એના પહેલા એ લોકોએ સિસ્ટમ્સ અને પ્રોસેસીસ પર એ લોકોએ ઇન્વેસ્ટ કરી દીધું. બટ એ ઇન્વેસ્ટ તો થઈ ગયું, બધું થઈ ગયું, બટ આ જે વસ્તુ છે સેલ્સ વસ્તુ એ લેવલ પર એ લોકોએ ફોકસ ના કર્યું, એન્ડ સેલ્સ એ લેવલ પર ના લાયા તો ધીસ સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસનું જે વેલ્યુ આવી જોઈએ, જે એડવાન્ટેજ આવવું જોઈએ, જે સપોર્ટ મળવો જોઈએ, એનાથી જે હેલ્પ મળવી જોઈએ, એ કંઈ હેલ્પ મળતી નથી. પ્રોવાઇડેડ એનાથી ઊંધું થાય છે કે જે કરતા હતા, રાઈટ, બીકોઝ ઓફ સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસ એ વિઘ્ન થઈ ગયા. એ જે વસ્તુ જે કરતા હતા ને એ વસ્તુ પણ હવે વિઘ્નમાં આવી ગઈ અને એમાં પણ એ લોકો they have started degrowing. Right, so this happens when you do anything premature. રાઈટ, તો આપના કેસમાં પણ મને દેખાય છે કે જ્યારે તમારી પોટેન્શિયલ છે અને આમાં આપનો કંઈક મને વાંક એ નથી દેખાતો કે તમારું એફર્ટ્સ તમે કરી શક્યા હોત, કે તમારા પાસે ટાઈમ હતું, કે તમારા પાસે નોલેજ હતું, કે તમારા પાસે સ્કિલ હતું ને તમે પછી એ નહીં કર્યું. રાઈટ, એવું મને કાંઈ દેખાતું નથી. બિકોઝ યુ આર નોટ અ સેલ્સ એન્ડ માર્કેટિંગ પર્સન, યુ આર મેજર પ્રોડક્શન એક્સપર્ટ. રાઈટ, તમારામાં ક્વોલિટી શુડ નોટ બી એન ઇસ્યુ. કેમ કે 45% તમારો અગર માર્કેટ કેપ છે તમારા એમાં, રાઈટ, પર્સનલ લેવલ પર, અને એ લોકો તમારા નેચરલ માર્કેટથી તમને બિઝનેસ આપે છે, ધેટ શોઝ કે યુ આર ગુડ એટ ક્વોલિટી, યુ આર ગુડ એટ પ્રોડક્ટ એક્સપર્ટીસ, યુ હેવ અ ગુડ એક્સપિરિયન્સ યુ શો ટુવર્ડ્સ યુઅર પ્રોડક્ટ. રાઈટ, તો જ તમારો નેચરલ માર્કેટનો બિઝનેસ વધારે થતો હોય. રાઈટ, તો એ તો તમારું મને એક્સપિરિયન્સ એક્સપર્ટીસ આમાં દેખાય છે. તમારા જે રિલેશનશિપ છે કે તમે જે મેન્ટેન કર્યા છે આટલા વર્ષમાં, એ વર્ષ મને અહીંયા દેખાય છે. ધી ઓનલી શોર્ટ કમિંગ કે યુ ડીડન્ટ હેવ એની સેલ્સ એક્સપર્ટીસ, એની સેલ્સ ફનલ, એની સેલ્સ મેકેનિઝમ, એની સેલ્સ એન્જિન આપણા પાસે નહોતું. રાઈટ, ડ્યુ ટુ ડેટ આપણે આને એક વાય લેવલ પર નહીં લઈ શક્યા. ટેલ મી ઇફ આઈ એમ રોંગ. કાંઈ પણ ખોટું બોલતો હતો તો તમે કહેજો મને. ના, બરોબર છે. રાઈટ, સો વી હેવ ટુ એન્શ્યોર કે આપણું સેલ્સ એન્જિન ફર્સ્ટ શુડ બી સ્ટ્રોંગ. રાઈટ, સેલ્સ એન્જિન પર આપણે ફોકસ કરીએ. ગુડ પાર્ટ ઇઝ કે યુ હેવ વિકલ્પ ઓલ્સો. રાઈટ, ઇફ હી ઇઝ ફોકસ્ડ ટુવર્ડ્સ ધીસ, કેમ કે પ્રોડક્શનમાં જોવાની અત્યારે જરૂર મને જ લાગતી નથી.
તમે માનશો નહીં, મેં કંઈ ફિગર્સ ના જોયા. અને તમારું જ્યારે આ આવ્યું ને રો મટીરિયલનું જે ક્રેડિટ ટર્મ્સ વાળી જે વાત આવી ને, તો મને હવે પ્રોડક્શનમાં કંઈ જોવાનું રહેતું નથી. રાઈટ, અન્ટિલ એન્ડ અનલેસ યુ રીચ 100 પહોંચી ગયા ને પછી ધેન વી કેન થિંક ઓફ અધર એક્ટિવિટીઝ, અધર થિંગ. રાઈટ. બીજું મોટું જે પ્રોબ્લેમ આપના બિઝનેસમાં જે છોકરાઓ ન મળવાના, કેમ કે વી આર લુકિંગ ફોર રેસિડેન્શિયલ પીપલ. રાઈટ, વી ડુ નોટ હેવ ઓફિસીસ એટ ડિફરન્ટ લોકેશન્સ. રાઈટ, તો મે બી ક્વોલિટી ઓફ પીપલ યુ વિલ નોટ ગેટ. ઠીક હે, એ રીઝન તમારું આ લાગ્યું મને કે ભાઈ વી આર નોટ વેલ પ્લેસ્ડ એવરીવેર. અને એ થઈ પણ ના શકે, કેમ કે અલોન યુ કેનોટ ડુ દેટ. રાઈટ, કેમ કે આપણા એ લેવલ પર અત્યારે બિઝનેસ આપણું પહોંચ્યું નથી. Okay, so we could not think that is the reason why we are not able to get good people. Because everybody will ask, where is our office? Dhansura is a remote rural place. Okay, right? So that is one what we see obstacle આપણા માટે, એક સારા છોકરાઓ આપણા જોડે જોઈન ના થઈ શકવાનો કારણ. રાઈટ, બટ દેટ કેન બી ઓવરકમ. રાઈટ, દેટ કેન બી સ્ટ્રેટેજાઇઝ, એ બધું થઈ શકે. એટલે પ્રોડક્શન આઈ ડોન્ટ સી એની ઇસ્યુ. રાઈટ, ઇટ ઇઝ ઇન રાઇટ હેન્ડ, એ તમારા પાસે છે. પ્રોડક્શન યુ કેન વેરી વેલ મેનેજ. કેશ ફ્લોનો કોઈ મોટો ઇસ્યુ રહેતો નથી. રાઈટ, મેન પાવર, આ વસ્તુ માટેના જે મેન પાવર જોતા હોય, અગર લેબર લેવલના છે તો એ તો તમને મળી લેતા હશે. એઝ ફાર એઝ સ્કિલ્ડ લેબર જોતા હશે, એ પણ બીકોઝ ઓફ યોર એક્સપિરિયન્સ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી અને ધનસુરા એમ હબ છે. રાઈટ, તો એ તમને મળી રહેતા હશે, વોટ આઈ અઝ્યુમ. રાઈટ, એટલે પ્રોડક્શન હું વધારે જોતો નથી, કેમ કે યુ આર મોર એક્સપર્ટ દેન મી ઇન પ્રોડક્શન પોઈન્ટ ઇઝ કન્સર્ન. રાઈટ, બટ એનું મતલબ એ નથી કે તમારું પ્રોડક્શનનું સેટઅપ હું નહીં જોઉં. રાઈટ, ગોઈંગ ફર્ધર. રાઈટ, એ બધું વસ્તુ પણ મારે જોવાની રહેશે. રાઈટ, બટ થિંગ ઇઝ ધેટ કે દેટ ડઝન્ટ પ્રાયોરિટીમાં મને એ વસ્તુ અત્યારે દેખાતી નથી. ઓકે, હવે આપણે અત્યાર સુધીમાં તમારે કઈ પૂછવું છે? अभी तक का जो बात है उसको पूछना है आपको मुझे? नहीं, not at all. Not at all.